જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં રેકી કરી રાત્રિના સમયે મંદિરો અને દુકાનોને લક્ષ્ય બનાવી ચોરી કરી કહી શકાય કે ગેંગના 3 શખ્સોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। જૂનાગઢ શહેર અને જિલ્લા વિસ્તારમાં ગરફોટ અને મંદિર ચોરીઓના બનાવ બનતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાવ સ્થળની મુલાકાત કરી તપાસ હાથ ધરતા કહી શકાય કે 3 શખ્સો શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ ઉપર જૂનાગઢના જોશીપરા અને શાંતેશ્વર મંદિર નજીક આંટાફેરા કરતા માલુમ પડ્યા હતા। પોલીસે આ 3 શખ્સોને મોટરસાયકલ સાથે પકડી પાડ્યો હતો। પોલીસે આ શખ્સોની તપાસ કરતા એમના પાસેથી રોકડ રૂપિયા મળી આવ્યા હતા। જંગે આ શખ્સો યોગ્ય જવાબ ના આપી શક્યા કહી શકાય કે પોલીસ પૂછપરછમાં આ ચોરોએ જૂનાગઢના માંગનાથ રોડની દુકાનમાંથી તેમજ ખલીલપુર રોડ ઉપર આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં અને બસ સ્ટેશન પાસેની દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસ આ ત્રણેય ચોરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહીને હાથ ધરી છે। જૂનાગઢના છે જે પૈકી આરોપી નંબર હિતેશ અશોકભાઈ ગોરડ જે જોશીપરા શાક માર્કેટ જૂનાગઢનો, અન્ય આરોપી છે શ્યામ જસાભાઈ ઉબડિયા જે શાંતેશ્વર વિસ્તારનો, અને ત્રીજો આરોપી છે પ્રકાશ સવજીભાઈ ભૂતિયા જે પણ શાંતેશ્વર વિસ્તારનો। એટલે આ લોકો મૂળ જૂનાગઢના અને બી ડિવિઝન વિસ્તારમાં રહેતા હોય, વિસ્તારના રસ્તાઓ અને પરિસ્થિતિથી વાકેફ હોય, અને ખાસ કરીને આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ અલગ અલગ હિતેશ ગોરડ છે તેના વિરુદ્ધ 4 ગુનાઓ દાખલ થયેલા છે અને તમામ છે ઘરફોડ ચોરીના છે। આ આરોપીઓની એમો દિવસના સમયે બાઇક લઈ અને મંદિર અને મકાનની રેકી કરવાની, ત્યારબાદ રાત્રિના સમયે જે ટાર્ગેટ કરેલી જગ્યા છે ત્યાં એક વ્યક્તિ છે બહાર ધ્યાન રાખે છે અને અન્ય 2 ઇસમો છે તે ચોરી કરી અને મુદ્દામાલ લઈને નાસી જવાની પ્રવૃત્તિ કરતા હોય તેવી તેની એમો ધ્યાનમાં આવેલી છે। એલસીબી દ્વારા છે 41 વનડી કરી CRPC 102 મુજબ મુદ્દામાલ રિકવર કરેલો છે અને આગળ જે A ડિવિઝન અને B ડિવિઝનમાં ગુના દાખલ થયેલા છે તેના તરફ આરોપીઓને હેન્ડઓવર કરવામાં આવશે। રાત્રિના સમયે જૂનાગઢ સિટી વિસ્તારમાં એક જ રાત્રિના રોજ A ડિવિઝન વિસ્તારમાં આવેલા માગનાથ બજારના ઉપરાંત બસ સ્ટેશન પાસે આવેલા પાનની દુકાન અને અન્ય ખલીલપુર રોડ પર આવેલા શુભેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થયેલી। આ બાબતે A ડિવિઝન, B ડિવિઝન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની અલગ અલગ ટીમો છે કાર્યરત હોય। આ ઉપરાંત નેત્રમના કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે LCB PI શ્રી તેમની ટીમ આ જે એક સાથે આ બનાવ બનેલા હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે 5 કરતાં પણ વધારે ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારના CCTV કેમેરા અને રૂટ ટ્રેક કર્યા। ત્યારબાદ CDR અને સર્વેલન્સના આધારે આ જે શકદાર ઇસમો છે તેની બાતમી મળેલી કે આ શાંતેશ્વર રોડ ઉપર છે આ પ્રકારના વર્ણન ધરાવતા ઇસમો અને બાઇક હોવાની હકીકત મળતા LCBની ટીમ દ્વારા છે તેમની અંગઝડતી કરી અને તપાસ કરતા તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી કુલ 1,25,000 કરતાં વધારે પણ ની રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે। આમાં એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા તેને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે એ આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવેલો છે।